કરીએ સોનાની ખરીદીમાં ચાંદીની। આજકાલ તહેવારોની સિઝન ચાલી રહી છે અને તેમાં પણ દિવાળી, લગ્ન અને તહેવારોની ખરીદીઓ ભરપૂર વધી ગઈ છે। એટલે તમે પણ જે સોના ચાંદીની ખરીદી કરતા હશો તો ખ્યાલ હશે કે આ ભાવ દરરોજ નવો રેકોર્ડ તોડી રહ્યા છે। તમને સવાલ એ થશે કે સોના ચાંદીના ભાવ આટલા કેમ વધી રહ્યા છે અને આ વધઘટ કેટલા દિવસો ચાલશે? તેની પાછળના કેટલાક કારણો કહી રહ્યા છે। તમારે પણ સોનું ખરીદવાનું હોય તો એ જાણી લેવા જોઈએ। આકાશને આંબતા સોના ચાંદીના ભાવો। દિવાળી અને લગ્નની સિઝનમાં વધી માંગ। વૈશ્વિક તણાવ અને મોંઘવારીથી ભાવો તોડી રહ્યા છે નવા રેકોર્ડ। સોનાની ખરીદી ક્યારે કરવી કે નહીં? એકચ્યુઅલી આજના ઝડપી જમાનામાં સોનું ચાંદી ફક્ત ઘરેણા નથી, એ રોકાણનો ખજાનો છે। જોકે તહેવારોના દિવસોમાં બજારમાં સોનાના ભાવ જોઈ છાતીના પાટિયા બેસી જાય એવી હાલત છે। જયપુરના સરાફા બજારમાં 24 કેરેટ સોનું 1,19,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 1,51,000 રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યા। એક વર્ષ પહેલા સોનું 80,000ની આસપાસ હતું, એટલે આ 39,000 રૂપિયાનો ઝટકો તમારા બજેટને પણ લાગ્યો હશે, ખરું ને? આ ભાવોની આગળ પાછળ ઘણા કારણો છે। એક તો દિવાળી અને બીજું લગ્નની સિઝન। ભારતમાં આ સમયે લોકો દિલ ખોલીને સોનું ખરીદે છે। વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ કહેશે કે 2024માં ભારતે 802.8 ટન સોનું ખરીદ્યું, ચીન કરતાં પણ વધુ। પણ એટલું જ નહીં, દુનિયામાં ચાલતા રાજકીય અને આર્થિક તણાવ પણ આ ભાવને ઊંચે લઈ જાય છે। અમેરિકામાં સરકારી શટડાઉનની ચર્ચા, ડોલરની કમજોરી અને બ્રિક્સ દેશોનો નવો કરન્સી પ્લાન, આ બધું સોનાને વધુ આકર્ષક બનાવે છે। જ્યારે ડોલર નબળો પડે ત્યારે રોકાણકારો સોના ચાંદી તરફ દોડે છે। ચીન, રશિયા પણ પોતાના સોનાના ભંડાર વધારી રહ્યા છે, એટલે આપણા બજારમાં પણ ભાવો ઉપર જાય છે। અને હા, મોંઘવારીનો માર પણ ઓછો નથી। લોકો સોનું ઓછું ખરીદે છે। 20 ગ્રામ ખરીદતા હોય તો 15 ગ્રામ ખરીદશે, પણ તેને છોડતા નથી, કેમ કે ભાવના, પરંપરા અને સુરક્ષાની ગેરંટી છે। નિષ્ણાતો સોનાની ખરીદી અને તેના ભાવો વધશે કે કેમ તે અંગે કંઈ કામ કહેશે। આ 100% આ તેજી પછી એક હેલ્ધી કરેક્શન આ બંને જ કોમોડિટીઝમાં જોવા મળવું જોઈએ આઈડિયલી, પણ અત્યારે હજુ થોડો સમય તો તેજી જ આવે એવું દેખાય છે। પ્લસ ફેસ્ટિવ સિઝન છે એટલે ઘરાકી અને ઓવરઓલ બાઇંગ પણ હોય છે। અને બીજું હું એ કહી શકીશ કે અહીંયાથી ચાંદીમાં 165-170 ના લેવલ્સ હજુ શક્ય છે અને ગોલ્ડમાં આશરે 145-150 ના લેવલ્સ પણ। હવે સવાલ એ થાય કે સોનાની આટલી મહત્તા કેમ છે? સોના ચાંદીનો ભાવ સતત ઊંચે કેમ જઈ રહ્યો છે અને લોકો કેમ મોંઘું સોનું છતાં છોડતા નથી? ભારતમાં 2024માં 802.8 ટન સોનું ખરીદાયું। અમેરિકન શટડાઉન, નબળો પડતો ડોલર અને સોનું પહોંચ્યું 1,19,400 રૂપિયા સુધી। ડોલરને ટક્કર આપવા ચીન, રશિયા વધારી રહ્યા છે સોનાનું રિઝર્વ। એક વર્ષમાં સોનું 39,400 રૂપિયા વધ્યું, જ્યારે ચાંદી 51,000 રૂપિયા મોંઘી થઈ। વિશેષજ્ઞની સલાહ છે કે હજુ 15,000 વધવાની આગાહી છે। સોનું હાલ ખરીદી શકો, કેમ કે સસ્તું થવાની હાલ આશા નહીં। આ બધું જ જોતા શું કરવું? વિશેષજ્ઞો કહેશે કે ભાવ હજુ વધશે, એટલે હવે ખરીદી કરવી બેસ્ટ છે। પણ હા, બજેટનું ધ્યાન રાખજો। નાના રોકાણથી શરૂઆત કરો, જેમ કે સોનાના સિક્કા કે ડિજિટલ ગોલ્ડ। અને જો લગ્ન માટે ખરીદી કરો છો તો સરાફ સાથે બેસીને ભાવ ફિક્સ કરો। ભારતના બજારમાં સોનું હંમેશા ખાસ રહ્યું છે, કેમ કે એ ફક્ત ઘરેણું નથી, એ આપણા દેશમાં તો ભાવના અને ભરોસાનો પ્રશ્ન છે। બ્યુરો રિપોર્ટ, TV9।